તો અન્ય એક મહત્વના સમાચાર મહેસાણાથી મહેસાણામાં ચાંદીપુરા વાયરસને મામલે સમાચાર સામે આવી રહ્યા છે। ચાંદીપુરા શંકાસ્પદ વાયરસને મામલે આ સમાચાર મળી રહ્યા છે। વરેઠાના બાળકનું મોત નીપજ્યું છે। અમદાવાદ સિવિલમાં વરેઠાના બાળકને સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો, ત્યારે ચાંદીપુરા સેમ્પલનો રિપોર્ટ હજુ આવ્યો નથી। શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી પીડિત બાળકનું મોત નીપજ્યું છે। તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। ચાંદીપુરા શંકાસ્પદ વાયરસને મામલે વરેઠાના બાળકનું મોત નીપજ્યું છે। મહેસાણામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોત નીપજ્યું છે। તો વરેઠાના બાળકનું ચાંદીપુરા વાયરસને કારણે મોત નીપજ્યું છે। જો કે હજુ સેમ્પલનો રિપોર્ટ સામે નથી આવ્યો। રિપોર્ટ આવે તે પહેલા જ બાળકનું મોત નીપજ્યું છે। મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી પીડિત બાળકનું મોત નીપજ્યું છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વરેઠાના બાળકની સારવાર ચાલી રહી હતી। બાળક સારવાર હેઠળ હતો। બાળકનો ચાંદીપુરા સેમ્પલનો રિપોર્ટ હજી સુધી નથી આવ્યો, પરંતુ રિપોર્ટ આવે તે પહેલા જ ચાંદીપુરા વાયરસને કારણે વરેઠાના બાળકનું મોત નીપજ્યું છે। ત્યારે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી પીડિત બાળકનું મોત નીપજ્યું છે। મહેસાણામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી આ પ્રથમ મોત નીપજ્યું છે। તો મહેસાણાથી આ સમાચાર ચાંદીપુરા શંકાસ્પદ વાયરસને મામલે આ સમાચાર મળી રહ્યા છે। વરેઠાના બાળકનું મોત નીપજ્યું છે। તો અમદાવાદ સિવિલમાં વરેઠાનો આ બાળક સારવાર હેઠળ હતો। ચાંદીપુરા સેમ્પલનો રિપોર્ટ આવે તે પહેલા જ બાળકનું મોત નીપજ્યું છે। તો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી પીડિત બાળકનું મોત નીપજ્યું છે અને મહેસાણામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી આ પ્રથમ મોત। સંવાદદાતા અલ્પેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અલ્પેશ, મહેસાણામાં વરેઠાના બાળકનું ચાંદીપુરા વાયરસને કારણે આ પ્રથમ મોત નીપજ્યું છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસ જણાવ્યું કે મહેસાણા જિલ્લામાં પણ ચાંદીપુરમ વાયરસનો પગપેસો થયો હોવાનો અણસાર સામે આવે છે ને જિલ્લામાં ખેરાલુ તાલુકાના વરેઠા ગામના એક વર્ષીય બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા પ્રથમ વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। તેમજ વિજાપુર તાલુકાના ડાભલા ગામમાં પણ 3 વર્ષીય બાળકને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બંને બાળકોના સેમ્પલ તાત્કાલિક પુનાની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે અને જોકે વરેઠા ગામના એક બાળકની સ્થિતિ અતિ ગંભીર થતા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતું બાળકને અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, પરંતુ અતિ ગંભીર આ બાળકના સેમ્પલનો લેબોરેટરી રિપોર્ટ આવે પહેલા જ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના વાળા બાળકના મોતથી મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે। જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર।